ભાવનગર શહેરમાં મેગા ડિમોલેશન. ભાવનગર શહેરના અડોડિયાવાસમાં બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે તંત્રની લાલ આંખ. ગેરકાયદેસર મકાનો અને દુકાનો બનાવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની ફરિયાદ ઉઠી હતી. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કામગીરી હાથ ધરી છે. તો ભાવનગરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા સામે તંત્રની લાલ આંખ છે. બુલડોઝર ફરી વળ્યું છે. અડોડિયાવાસમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સંવાદદાતા નવનીત જોડાયેલા છે. નવનીત, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે હવે કાર્યવાહી થઈ રહી છે. બુલડોઝર ફેરવવાની કામગીરી કહી શકાય કે ભાવનગરનું સૌથી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ધમધમતો કોઈ વિસ્તાર હોય તો તે આડોડિયાવાસ છે. અને આડોડિયાવાસની અંદર તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવી રહી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને તંત્ર દ્વારા અનેકવાર રેડ કરવામાં આવતી હતી, પરંતુ જે દારૂ સહિતના જે દૂષણો છે અહીંયા ફેલાયા હતા અને જેને લઈને તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી જે હાથ ધરવામાં આવી હતી. જે રીતના જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાયેલા જે દબાણો છે તેને આજે પોલીસના મસ્ત મોટા કાફલાને સાથે રાખીને હટાવવામાં આવ્યો છે. લગભગ 5 થી 7 જેટલી દુકાનો અને 2 જેટલા મકાનો છે તેને ધરાશાયી કરી દેવામાં આવે છે. હાલ તો જે રીતના જોઈએ તો પોલીસનો જે મોસ્ટ મોટો કાફલો છે એ અડકાય છે. જોકે આજે સમગ્ર જે મેગા ડિમોલિશન છે શાંતિથી પાર પડી છે, કારણ કે કોઈ પણ જાતના વિરોધ છે અહીંયા જોવા મળ્યો નથી. જી સોનલ. જી આભાર તમામ વિગતો માટે.